નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોની અંદર। તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં વરસાદને લઈને ભારે આગાહીઓ કરવામાં આવી છે। ખેડૂતો માટે મિત્રો મોટી ખુશખબર સામે આવી છે અને દેવા માફીને લઈ મોટા સમાચાર મિત્રો સામે આવ્યા છે અને બીજા 15 મોટા સમાચારોની માહિતી મેળવીશું આજના આ વિડીયોની અંદર। તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો હવે મળશે पेट्रोल और डीजल में थोड़ी राहत। तो मित्रों रोजबरोजनी चीजवस्तुओं सतत वधी रहेला भावोने कारणे सामान्य लोकोनी मुश्केली में घटाडो थवाना कोई संकेत देखाई रह्या नथी। तो मित्रों बीजी तरफ छेल्ला केटलाक महीनामां 2 वखत पेट्रोल और डीजलना भावमां वधाराना कारणे जनताने मित्रों मोंघवारी बेवड़ा फटकानो सामनो करवो पड्यो हतो। આવી સ્થિતિમાં મિત્રો હવે સમાચાર મિત્રો એવા આવી રહ્યા છે કે 1 ઓગસ્ટથી દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થવાને સંકેત છે। એવું મિત્રો કહેવામાં આવી રહ્યું છે કે 1 ઓગસ્ટથી પેટ્રોલ 3 રૂપિયા અને ડીઝલ 8.50 રૂપિયા સસ્તું થઈ શકે છે તેવા મિત્રો મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો કેરળમાં મોટું ભૂસ્ખલન થયું, 100 લોકો દટાયા। તો મિત્રો કેરળના વાયનાડમાં ભારે વરસાદ વચ્ચે ભૂસ્ખલન થયું હતું, જેમાં મિત્રો 100 થી વધુ લોકો ફસાયા છે। મોટા પાયે બચાવની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને મંગળવારે સવારે મિત્રો 2 વાગ્યાની આસપાસ ભૂસ્ખલન થયું હતું। ત્યારબાદ મિત્રો 4 અને 10 વાગ્યે વધુ એક મોટું ભૂસ્ખલન થયું, જેમાં મિત્રો ઘાયલ થયેલા લોકોને 16 થી વધારે લોકોને સારવાર અર્થે મોકલવામાં આવ્યા અને ઘટનાની જાણ થતાં જ સરકારી તંત્ર બચાવ કામગીરી લાગી ગયું હતું। એનડીઆરએફની ટીમે પણ ત્યાં મિત્રો પહોંચી ગઈ હતી। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો આજે જળબંબાકાર, ઘરોમાં પાણી ઘૂસ્યા। તો મિત્રો મહેસાણામાં છેલ્લા 24 કલાકમાં 6 ઇંચથી વધારે વરસાદ વરસ્યો છે। ધોધમાર વરસાદના પગલે શહેરમાં વિવિધ વિસ્તારોમાં પાણી પણ ભરાઈ ગયા હતા, તેના મિત્રો દ્રશ્યો સામે આવ્યા હતા। લોકોના મકાનોમાં મિત્રો પાણી ભરાઈ જતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો। તંત્રની નબળી કામગીરીને લઈ હાલ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। તો બીજી બાજુ હવામાન વિભાગે આગામી 2 દિવસ ભારે મિત્રો વરસાદની આગાહીઓ કરી દીધી છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ભારત સરકારના ઉપર 185 લાખ કરોડનું દેવું છે। મિત્રો કેન્દ્ર સરકારે લોકસભામાં લેખિતમાં આપેલા આંકડા મુજબ ભારત સરકાર ઉપર રૂપિયા મિત્રો 185.27 લાખનું દેવું છે। નાણાકીય વર્ષ મિત્રો 2018 અને 19માં કેન્દ્ર સરકાર ઉપર દેવાનો બોજ 93.26 લાખ કરોડ રૂપિયા હતો, જે મિત્રો 2024 અને 25માં 185.27 લાખ કરોડ થવાનો અંદાજ છે, જે મિત્રો દેશના ડીજીપીના 56.8% છે અને 7 વર્ષનો દેવાનો બોજ 98.65% વધ્યો છે મિત્રો। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો વરસાદની પેટર્ન શું છે, ચાલો મિત્રો જાણી લઈએ। તો વરસાદની પેટર્ન વિશે મિત્રો વાત કરતા ચિરાગ શાહે જણાવ્યું હતું કે છેલ્લા 7 વર્ષથી વાવાઝોડાની પેટર્ન બની હતી, જે અલ નીનોની અસર હતી। વાવાઝોડાના લીધે મિત્રો ગુજરાતમાં જે સાર્વત્રિક વરસાદ પડતો હતો તેનાથી આપણી વરસાદની ઘટ પૂરી થઈ જતી હતી। વર્ષોથી બંગાળની ખાડીમાં લો પ્રેશર આપણે ત્યાં વરસાદ લાવે છે, તેમાં મિત્રો થોડું આગળ પાછળ થયું હતું। આ વર્ષે મિત્રો અરબ સાગરમાં 3 સિસ્ટમ બની હતી, મધ્યપ્રદેશ પાસે પણ મિત્રો 1 સિસ્ટમ બની હતી અને હવે 4-5 સિસ્ટમ નવી વચ્ચે ગુજરાતમાં અમુક વિસ્તારોમાં વધારે વરસાદ પડી રહ્યો છે, જ્યારે મિત્રો કેટલાક વિસ્તારોમાં બાકાત રહી ગયા છે। વૈજ્ઞાનિકોની દ્રષ્ટિએ મિત્રો એવું કહેવામાં આવી રહ્યું છે કે ક્લાઇમેટ પેટર્ન બનતી જ હોય તેવું લાગી રહ્યું છે, કેમ કે મિત્રો ચોમાસામાં ક્યારેક અરબી સમુદ્રમાં આટલી બધી સિસ્ટમ એક સાથે સક્રિય થતી નથી। ચોમાસાની મૂંઝવણભરી સ્થિતિમાં મિત્રો એવું વાત કરતા જણાવ્યું હતું કે તેમણે આપણે ત્યાં અડધું ચોમાસું બંગાળની ખાડીના કારણે આવે છે અને અડધું ચોમાસું અરબી સમુદ્રની સિસ્ટમના કારણે જોતા હોઈએ છીએ। હાલમાં મિત્રો એવી મૂંઝવણ થઈ રહી છે કે જો દર વર્ષે આવી સિસ્ટમ સક્રિય થશે તો આપણે ચોક્કસથી કહી શકીશું કે ક્લાઇમેટ પેટર્ન ગ્લોબલ વોર્મિંગના કારણે બદલાઈ રહી છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ભવિષ્યમાં નવું જીવન મળવાની આશા। તો મિત્રો અમેરિકન અબજોપતિઓ ક્રાયો પ્રોવિઝન એટલે કે મૃત્યુ બાદ બોડી ફ્રીજ કરાવી રહ્યા છે। ભવિષ્યમાં મિત્રો સંશોધનમાં એવી પદ્ધતિ વિકસાવી લેશે જેની મદદથી મૃત્યુ પામેલા લોકોને પણ જીવિત કરી શકાશે। મિત્રો અમેરિકાના અબજોપતિઓ આ સપનાઓ સાચા કરવા માટે એક ખાસ ક્રાયો પ્રોવિઝન પદ્ધતિનો ઉપયોગ કરી રહ્યા છે। ક્રાયો પ્રોવિઝન મિત્રો એવી એક પદ્ધતિ છે જેમાં મૃતદેહોને 196 ડિગ્રી તાપમાનમાં લાંબા સમય સુધી રાખવામાં આવે છે, જેમાં બોડીને એવી સ્થિતિમાં લઈ જવામાં આવે છે કે જેમાં બોડીમાં સડો થવો અને દરેક જૈવિક ગતિવિધિઓ રોકાઈ જાય છે। ત્યારબાદ બોડીને
વિટ્રીફિકેશન પ્રક્રિયામાં પસાર કરવામાં આવે છે, જેમાં મૃત શરીરને લોહીની વિશેષ પ્રકારના સોલ્યુશનથી બદલવામાં આવે છે, જેથી લોહી બરફમાં ક્રિસ્ટલ બની જાય છે, જેના બાદ મિત્રો બોડીમાં લિક્વિડ નાઇટ્રોજન ભરેલા 5 પોઈન્ટ વેક્યુમ ઇન્સ્યુલેટેડ કન્ટેનર રાખી ભવિષ્ય માટે સ્ટોર કરાશે। એક અભ્યાસ પ્રમાણે મિત્રો આશરે 500 લોકોને તેની બોડીનો આ પદ્ધતિ માધ્યમથી સુરક્ષિત રખાવી છે, જેમાંથી મિત્રો મોટા ભાગના અમેરિકાના છે। તો ટૂંક જ સમયમાં મિત્રો એવી ટેકનોલોજી આવી રહી છે જેથી આપણું મૃત શરીર પણ જીવિત કરી શકાશે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો આટલા ખેડૂત ભાઈઓને 2000 રૂપિયાનો હપ્તો બંધ થઈ જશે। તો મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ કિસાન કાર્ડ ક્રેડિટ સહિત વિવિધ સહકારી યોજનાઓનો લાભ વાસ્તવિક ખેડૂતોને પારદર્શક રીતે મિત્રો પહોંચાડવા માટે ખેડૂતોની ખેડૂત રજિસ્ટ્રી તૈયાર કરવામાં મિત્રો આવી રહી છે। એગ્રીસ્ટેડ યોજના હેઠળ ખેડૂતોની ખેડૂત રજિસ્ટ્રી તૈયાર કરવાની પ્રક્રિયા સોમવારથી મિત્રો શરૂ થઈ ગઈ છે। ડિસેમ્બરથી મિત્રો પીએમ કિસાન સન્માન નિધિની રકમ એવા માત્ર ખેડૂતોને જ મળશે જેમના ખાતામાં આવશે જેમની ખેડૂત રજિસ્ટ્રી હશે। ખેડૂત રજિસ્ટ્રીમાં મિત્રો ખેડૂત અને તેમના પિતાનું નામ, તેમની માલિકીના તમામ ખાતા નંબર સહ મિત્રો એકાઉન્ટ ધારક, કિસ્સામાં મિત્રો ખેડૂતોનો હિસ્સો, મોબાઈલ નંબર, આધાર નંબર અને KYC સહિતની તમામ વિગતો મિત્રો હશે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સરકારે આજે 6 નવા બિલ લાવી શકે છે મિત્રો। સંસદનું ચોમાસું મિત્રો સત્રનો આજે 7મો દિવસ છે। આજે મિત્રો કેન્દ્ર સરકાર ગૃહમાં 6 નવા બિલ રજૂ કરી શકે છે। નાણામંત્રી મિત્રો નિર્મલા સીતારમણે લોકસભા સાંજે 4 વાગે બજેટ ઉપર વિપક્ષના આરોપો ઉપર સરકારનો પક્ષ રજૂ કરી શકે છે। સોમવારે મિત્રો બજેટ અને દિલ્હી કોચિંગ અકસ્માતને લઈને બંને ગૃહોમાં મિત્રો ભારે હોબાળો થયો હતો અને મિત્રો લોકસભામાં મિત્રો વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ બેરોજગારી, અગ્નિવીર અને મિત્રો ખેડૂત સહિતના અનેક મુદ્દાઓ ઉપર સરકારને આડે હાથે લીધા હતા। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં 24 લોકસભા બેઠકમાં મતના તફાવત મિત્રો સામે આવ્યા છે। જેની મિત્રો વાત કરીએ તો લોકસભા ચૂંટણીમાં 2024ની ચૂંટણી પંચે જે આંકડા જાહેર કર્યા હતા મિત્રો તેમાં મત ગણતરીના દિવસો મતના ગણતરીના થઈ તેમાં મિત્રો ઘણા મોટો તફાવત જોવા મળ્યો હતો। ADRના રિપોર્ટ અનુસાર મિત્રો ગુજરાતની 26 બેઠકમાંથી 24 બેઠકમાં મિત્રો 8 મતોને માંડીને 3100 મતો સુધીનો તફાવત જોવા મળ્યો હતો। કાં તો મિત્રો મત ઓછા આવ્યા છે, કાં તો જાહેર કરેલા મતોથી વધુ મત છે। સવાલ એ થયો છે મિત્રો કે EVMમાં નાખવામાં આવેલા મત ગણતરીમાં કરાયેલા કુલ મતોની સંખ્યામાં આટલો તફાવત કેમ આવ્યો છે? તમારું મિત્રો શું કહેવું છે આના વિશે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને મિત્રો જરૂરથી જણાવી દેજો। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ઝારખંડમાં માલગાડી સાથે થયો એક્સિડન્ટ। તો મિત્રો ઝારખંડમાં જમશેદપુરા મંગળવારે સવારે 3:43 વાગે મુંબઈ હાવડા મેલના ડબ્બા ઉપર પાટા ઉપરથી ઉતરી ગઈ હતી। પાટા ઉપરથી ઉતરી ગયેલા ડબ્બા બાજુમાં ટ્રેન પર ઉભેલી માલગાડી સાથે મિત્રો અથડાયા હતા। આ અકસ્માતમાં મિત્રો 3ના મોત અને 20 લોકો ઘાયલ પણ થયા હતા। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો શું ગુજરાતમાં પણ મફત વીજળી મળવી જોઈએ? મિત્રો ભારતમાં 5 રાજ્યોમાં મફત વીજળી આપવામાં આવે છે। દિલ્હીમાં મિત્રો 200 યુનિટ મફત વીજળી આપવામાં આવે છે, જ્યારે મિત્રો ઝારખંડમાં 125 યુનિટ મફત વીજળી આપવામાં આવે છે। રાજસ્થાનમાં મિત્રો 5 લાખ પરિવારોને 300 યુનિટ મફત વીજળી આપવામાં આવે છે અને હિમાચલ પ્રદેશમાં પણ 125 અને પંજાબમાં 300 યુનિટ મફત વીજળી આપવામાં આવે છે। મિત્રો હવે પ્રશ્ન એ રહ્યો કે શું ગુજરાતમાં પણ 200 યુનિટ સુધી મફત ફ્રીમાં વીજળી આપવી જોઈએ કે નહીં? અમને મિત્રો તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો રેલવે ટિકિટને લઈ બાળકો માટે મિત્રો નવો નિયમ સામે આવી ગયો છે। તો મિત્રો રેલવેના બાળકોને ટિકિટને લઈને મહત્વપૂર્ણ નિયમો બનાવવામાં આવ્યા છે, જેમાં મિત્રો તમારા બાળકની ઉંમર 5 વર્ષથી 12 વર્ષની વચ્ચે છે તો તમારે મિત્રો રેલવે ટિકિટ ખરીદવી જરૂરી છે। જો તમને મિત્રો લાગે છે કે તમારું બાળક માટે સીટ જોઈતી નથી તો તમારે અડધી ટિકિટ ખરીદવી પડશે। જો તમારે સીટ જોઈતી હોય તો તમારે આખી ટિકિટ કન્ફર્મ કરવી પડશે। મિત્રો 1 થી 4 વર્ષની વયના મફત મુસાફરી કરી શકે છે તેવો મિત્રો આજે મોટો નિર્ણય કરવામાં આવી ગયો છે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો હવે ટ્રુ કોલરની જરૂર નહીં પડે। સરકારના આદેશ પ્રમાણે ટેલિકોમ કંપનીઓએ હવે નંબરની સાથે નામ પણ બતાવશે, એટલે કે હવે ટ્રુ કોલર જેવી એપની જરૂર નથી। જો કે ફોન આવશે ત્યારે અજાણ્યો નંબર હશે તો તેનું નામ પણ આવશે। હાલ હરિયાણા અને મુંબઈમાં ટ્રાયલ શરૂ કરી દેવામાં આવ્યું છે, જ્યારે સરકારે 15 જુલાઈ સુધીમાં સમગ્ર દેશમાં તેને લાગુ કરવા સૂચના પણ આપી છે। જે આધાર કાર્ડનો ઉપયોગ કરીને નંબર લીધો હશે
તેનું નામ સામેવાળા વ્યક્તિને દેખાશે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો ડ્રોન દીદી યોજનામાં મળશે સહાય। ડ્રોન દીદી યોજના મહિલાઓ માટે આ સૌથી મોટી યોજના છે। ડ્રોન દીદી યોજના હેઠળ સરકાર આગામી કેટલાક વર્ષોમાં 1261 કરોડ રૂપિયા ખર્ચીને 1500 મહિલાઓને સ્વસહાય જૂથોને ડ્રોન આપવાનો નિર્ણય કર્યો છે। આ માટે મહિલાઓને લગભગ 15 દિવસ સુધી ટ્રેનિંગ આપવામાં આવશે। મહિલાઓને ડ્રોન ખરીદવા માટે તેની કિંમતના 80% અથવા તો વધુમાં વધુ 8 લાખ રૂપિયા આપવામાં આવશે। દર મહિને 15,000 રૂપિયા પણ મળશે મિત્રો। તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું। મળીશું એક નવા વિડીયોની સાથે। ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો।